વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય આપી શકે છે રાજીનામું। ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે રાજીનામું આપી શકે છે। ધારાસભ્ય પદેથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી શકે છે। વિધાનસભા અધ્યક્ષને તેઓ રાજીનામું આપશે। રાજીનામું આપ્યા બાદ જોડાઈ શકે છે ભાજપમાં। તો મહત્વપૂર્ણ સમાચાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે રાજીનામું આપે તેવી શક્યતા જોવામાં આવી રહી છે। વિધાનસભા અધ્યક્ષને તેઓ પોતાનું રાજીનામું આપશે, જે બાદ તેઓ કેસરિયા કરે તેવી સંભાવના જોવામાં આવી રહી છે। फोन लाइन पर संवाददाता हार्दिक जोड़ाया है વધુ माहिती आपवा माटे। हार्दिक, શું વધુ माहिती? धर्मेन्द्रसिंह वाघेला આજે રાજીનામું આપે તેવી સંભાવના? બિલકુલ થી ધર્મેન્દ્રસિંહની વાત કરવામાં આવે તો ઉત્તરાયણ પહેલેથી જ એક વાત નીકળી હતી, વાયરો ફૂંકાયો હતો કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે છે તે ઉત્તરાયણ બાદ જે છે તે રાજીનામું આપી શકે છે। ત્યારે આ જે બાબત હતી તેના પર હવે આખરી મોહર લાગવા જઈ રહી છે, કારણ કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે છે તે તેમના કાર્યકર્તાઓ સાથે ગાંધીનગર જવા માટે નીકળ્યા છે અને તેઓ વિધાનસભાના જે અધ્યક્ષ છે તેમને પોતાનું રાજીનામું આપવાના છે। બીજી વાત કરવામાં આવે તો ધર્મેન્દ્રસિંહ વાઘેલા હાલ થોડી વાર પહેલા જયારે વડોદરાથી નીકળ્યા છે ત્યારે લગભગ બપોરના સમય દરમિયાન તેઓ ભાજપમાં જોડાઈ જાય તેવી શક્યતાઓ જે છે વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી સાથે સાથે વાત કરવામાં આવે તો ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે અપક્ષના અન્ય 2 ધારાસભ્યો રાજીનામું આપે તેવી અત્યાર સુધી વાત ચાલતી હતી, પરંતુ હાલ જ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમને સૂત્રોના હવાલેથી માહિતી મળી છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે અન્ય 2 અપક્ષના જે ધારાસભ્યો છે તેઓ રાજીનામું નથી આપવાના। માત્ર ને માત્ર જે વાઘોડિયા બેઠકના ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે તેમના દ્વારા જ રાજીનામું આપવામાં આવશે। લુમના જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। બીજી તરફ ચૂંટણી પહેલા સાવલી કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે। 1500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાશે। તમામ કાર્યકરો સાવલીથી ગાંધીનગર જવા રવાના। ભાજપના કામથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાશે તેવું કહેવામાં આવી રહ્યું છે। તો મહત્વનું છે કે ભાજપના કામથી પ્રભાવિત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે। ચૂંટણી પહેલા સાવલી કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે। 1500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાશે, એટલે કહી શકાય કે કોંગ્રેસ માટે ખૂબ જ માઠા સમાચાર છે। સાથે જ આ તમામ કાર્યકરોનું કહેવું છે કે ભાજપના કામથી તેઓ પ્રેરિત થઈને ભાજપમાં જોડાશે અને કેસરિયા કરશે। 1500થી વધુ કાર્યકરો ગાંધીનગર જવા માટે રવાના પણ થયા છે।